હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર આપણે આગળનું પેપર જે કરતા હતા એનું સેક્શન ડી જોઈશું. તો જોઈએ આપણે સેક્શન ડી. એના પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. તો શરૂઆત કરીએ આપણે સેક્શન ડીની અંદર. જોઈએ તો અંદર શું લખેલું છે કે નીચેના દાખલાની ગણતરી કરો, અને અહીંયા દરેક દાખલાના 4 ગુણ રહેશે અને સેક્શન ડી એ ટોટલ 20 ગુણનો રહેશે. તો આની અંદર સૌથી પહેલાં તો આપણે થેલ્સનો પ્રમેયની વાત કરેલી છે, જે આપણે આગળના પ્રીવિયસ પેપરની અંદર ઓલરેડી કરેલા જ છે. તો મને નથી લાગતું કે આપણે આ કરવાની જરૂર પડે, કેમ કે આ બધાએ તૈયાર કરેલો જ હશે, જેથી આપણે અહીંયા ઓલરેડી અહીંયા લખીને રાખેલો છે, તમને પીડીએફમાં મળી જશે. ત્યાર પછી આગળ નેક્સ્ટ દાખલો જોઈએ. તો એ શું કીધું છે? તો એ કીધું છે, જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તથા એડી અને પીએમ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની મધ્યગા હોય તો સાબિત કરો કે એબી છેદમાં પીક્યુ બરાબર એડી છેદમાં પીએમ. બરાબર. તો એ તો સૌથી પહેલા આપણે શું કરીશું, અહીંયા જે આપેલું હોય લખી દઈએ. તો એડી અને પીએમ એ અનુક્રમે શું કીધેલું છે? મધ્યગા છે. શાની? તો અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની મધ્યગાઓ છે. બરાબર. માટે બીસી બરાબર 2BD અને અહીંયા ક્યુઆર બરાબર 2QM થશે. તો ત્રિકોણ એબીસી એકરૂપ સમરૂપ ત્રિકોણ પીક્યુઆર બરાબર, એની બાજુ લઈ લઈએ તો એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં થશે ક્યુઆર. બરાબર. એટલે એનો મતલબ એબી બરાબર બીસી અને પીક્યુ બરાબર ક્યુઆર. તો અહીંયા જોઈએ તો આપણે ઉપર લખીએ છીએ બીસી બરાબર 2BD થાય. તો અહીંયા લખી દઈએ, જ્યાં બીસી હોય ત્યાં બીડી. પીક્યુ બરાબર બીસી બરાબર શું થશે? 2BD અને ક્યુઆર બરાબર શું હતું? 2QM. બરાબર. તો એ જોઈએ તો ઉપર નીચે બે જતા રહે, તો એ શું રહે? એબી છેદમાં પીક્યુ બરાબર બીડી છેદમાં ક્યુ એમ રહેશે. બરાબર. તો આ પરથી ખૂણો કયો? તો એબીસી બરાબર ખૂણો પીક્યુઆર એ સરખા થશે. માટે ખૂણો એબીડી બરાબર ખૂણો PQM, એટલે કે બી અને ક્યુ ખૂણો સમાન થાય તો એને આ રીતે દર્શાવી શકાય. એટલા માટે કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ PQM માં એબી છેદમાં પીક્યુ બરાબર બીડી છેદમાં QM અને ખૂણો એબીડી બરાબર ખૂણો PQM આટલું સમાન થાય. માટે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ PQM કઈ શરત મુજબ? બા શરત. બાજુ ખૂણો બાજુ. માટે એબી છેદમાં પીક્યુ બરાબર એડી છેદમાં પીએમ સાબિત કરી શકાય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણે શું કીધેલું છે? x - 1/x બરાબર 3x નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બી સમીકરણના બીજ શોધો. અહીંયા આપણને સમીકરણના બીજ શોધવાના કીધા છે, તો એના માટે આપણે આ રીતે લખી દઈશું. પહેલાં તો x - 1/x બરાબર 3. બરાબર. તો અહીંયા આ એક્સનો લસા લઈ લઈએ તો એ શું થાય? x વર્ગ -1 બરાબર 3x થશે. બરાબર. એટલે એક્સને આખા બધા પદને આખા જોડે ગુણી દીધા. હવે એને ગોઠવીએ તો 3x વાળું પદ આ બાજુ, તો -3x -1 બરાબર 0 આપણું સમીકરણ મળ્યું. બરાબર. તો આ સમીકરણને આપણે
સરખાવીએ તો પહેલાં લખી દઈએ સમીકરણ 3x - 1 બરાબર 0 ને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો અહીંયા a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર થશે -1 બરાબર. હવે અહીંયા આપણને બીજ શોધવાના કીધા હોય એટલા માટે આપણે અહીંયા શું કરીશું તો વિવેચકવાળું સૂત્રનો ઉપયોગ કરીએ તો વિવેચક b² - 4ac બરાબર -3 સ્ક્વેર -4 કૌંસમાં 1 -a બરાબર 3 વર્ગ 9 અને 4 એકા 4 બરાબર માઇનસ પ્લસ 1 તો બરાબર 1 મિનિટ 4 ને હા તો કેટલા થાય 13 > 0 બરાબર. તો આના ઉપરથી આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીએ તો એ લખીએ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરતા અહીંયા x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a અથવા x બરાબર -b માઇનસ એકવાર પ્લસ એક વખતે માઇનસ ભાગ્યા 2a નીચે સમીકરણની અંદર કિંમતો મૂકીએ -3 પ્લસ વર્ગમૂળમાં આપણે જે શોધ્યા હતા 13 ભાગ્યા 2 કૌંસમાં 1 અને અહીંયા શું થશે x બરાબર -3 માઇનસ વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 કૌંસમાં 1 તો અહીંયા જોઈએ માઇનસ પ્લસ 3 એકા 3 પ્લસ વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 x અને અહીંયા x બરાબર શું થશે માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 તો આપણા બીજ અહીંયામાં આગળ કંઈ થાય એવું છે નહીં એટલા માટે અહીંયા કરી દઈએ તો આપેલ સમીકરણના બીજ 3 પ્લસ વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 અને 3 માઇનસ વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 છે. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. અહીંયા શું કીધેલું છે સમાંતર શ્રેણી 21, 18, 15નું કયું પદ -81 હશે અને વળી કોઈ પદ 0 હશે સકારણ જવાબ આપો. બરાબર. તો એના માટે આપણે શું કરીશું અહીંયા તો અહીંયા લખીએ પહેલું તો શ્રેણી ઉપરથી આપણે a બરાબર કેટલા તો 21 પછી b બરાબર 18 - 21 બરાબર કેટલા થાય -3 બરાબર. તો અહીંયા લખીએ કે ધારો કે nમું પદ એટલે an બરાબર -81 તો an બરાબર a પ્લસ n - 1 b થશે. તો અહીંયા an એટલે -81 બરાબર a એટલે 21 પ્લસ n - 1 અને b કેટલા હતા તો -3 તો અહીંયા થશે -81 બરાબર 21 3 અંદર ગુણાય તો -3n અને આ માઇનસ પ્લસ 3 એકા 3 તો એ થશે -81 બરાબર માઇનસ બંને સંખ્યાનો સરવાળો એટલે 21 અને 3 એટલે કેટલા 24 - 3n તો 24 આ બાજુ આવશે તો -81 અથવા એના સિવાય જો 3 કોમન નીકળતો હોય તો હા 3 કોમન થાય તો 27 તરી 81 8 તરી 24 અને n બરાબર. તો અહીંયા n બરાબર શું થશે 8 પ્લસ 27 આ બાજુ પ્લસ થઈ જાય તો આપણને n બરાબર ટોટલ સરવાળો કરીએ તો કેટલું મળે 35. આ શું મળ્યું આપણને n મળ્યો. હવે આથી આના પરથી લખી શકાય કે આપેલ સમાંતર શ્રેણી નું 35મું પદ -81 હશે
બરાબર. હવે આપણને શું કીધું હતું આગળ 0 વાળું, તો ધારો કે nમું પદ an બરાબર 0 છે, તો અહીંયા શું થાય, an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1d, તો અહીંયા 0 બરાબર a એટલે 21, n માઇનસ 1d એટલે -3. ત્યાર પછી આગળ જોઈએ તો 0 બરાબર 21 માઇનસ 3n માઇનસ પ્લસ 3 એકા 3, 3n આ બાજુ આવશે 21 પ્લસ 3, તો આ 3n બરાબર 21 ની 3 એટલે 24, n બરાબર 24 ભાગ્યા 3, તો 8 તરી 24 થશે, તો n બરાબર 8 એટલે કે અહીંયા શું થશે કે સમાંતર શ્રેણીનું 8મું પદ શું હશે, 0 હશે. તો એ લખી શકાય આપેલ સમાંતર શ્રેણીનું 8મું પદ 0 હોય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. આવો દાખલો એક્ઝામની અંદર પૂછાઈ શકે તો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો અહીંયા શું આપેલ છે, નીચે આપેલી આવૃત્તિ વિતરણમાં વસ્તીના બાળકોના ખિસ્સું ભથ્થું દર્શાવે છે અને અમે મધ્ય ઘટાડ રૂપિયા છે, તો ખૂટતી આવૃત્તિ શોધો. ઘણી વખતે આપણને દાખલો પૂછાઈ શકે ખૂટતી આવૃત્તિવાળો, તો એ લખી દઈએ આપણે આ xi, અહીંયા આવશે ui અને અહીંયા આવશે fi ui. બરાબર. મધ્યક શોધવાનો કીધેલો છે આપણને, આ સંખ્યાઓ આપી દીધી છે. અહીંયા સિગ્મા fi બરાબર ટોટલ સરવાળો અહીંયા 44 પ્લસ f થશે. બરાબર. તો અહીંયા આપણે f, જ્યાં f હોય ત્યાં આપણે એ લઈ લઈશું. બરાબર. તો પહેલું તો અહીંયા જોઈએ તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કેટલા થશે, 12. અહીંયા 13 પ્લસ 15 ભાગ્યા 2 એટલે 14, 16, 18, પછી અહીંયા 20, 22, 24. બરાબર. ને અહીંયા શું લઈશું આપણે, a, તો અહીંયા 0, -1, -2, -3, -4, શું થશે, 1 અને 2. હવે બંનેનો ગુણાકાર, તો 7 ચોક 28, 6 તરી 18, 9 દુ 18, -13, આ 0, 5 એકા 5 ને 4 દુ 8. અહીંયા સિગ્મા fi ui, તો એ બંનેનો સરવાળો અને એનો સરવાળો, તો એ થશે -64. બરાબર. હવે આના પરથી આપણે આગળ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ, તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આપણને મધ્યક આપી દીધેલો છે 18, a બરાબર 20 પ્લસ આ થશે -64 ભાગ્યા 44 પ્લસ f ગુણ્યા h બરાબર 2, વર્ગ લંબાઈ 2 થશે. 20 આ બાજુ જાય તો 18 - 20 બરાબર 84 ગુણ્યા 2, તો કેટલા થાય, 128 ભાગ્યા 44 પ્લસ f. 18 માંથી 20 જાય એટલે કેવા રહે, -2. અહીંયા થશે 128 ભાગ્યા 44 પ્લસ f. તો 2 ને આપણે આ બાજુ લઈ જઈએ ભાગાકારમાં, આ પદ આ બાજુ જાય તો 44 પ્લસ f બરાબર -128 ભાગ્યા -2, 44 પ્લસ f બરાબર આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને 64 મળશે. બરાબર. તો અહીંયા f બરાબર 64, 44 પાછળ જાય તો માઇનસ થઈ જાય, તો f બરાબર 20. તો આપણને ખૂટતી આવૃત્તિ આપણી કેટલી હશે, તો 20 હશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ખાસ યાદ રાખજો, સૂત્ર આવડતું હશે તો દાખલો ગણી શકશો, અને એમાં ખૂટતી આવૃત્તિના દાખલાની રીત કઈ રીતે ગણવા, ઘણા લોકોને આવડતા હોવા છતાં એક્ઝામની અંદર ભૂલ કરતા હોય છે, તો એ ધ્યાન આપજો. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ આપેલો છે 28.5 હોય, તો x અને y ના મૂલ્ય શોધો. બરાબર. હવે આપણને મધ્યસ્થ શોધવાનું કીધું હોય તો આપણે એ શું શોધવું પડે, સંચય આવૃત્તિ. તો એ લખી દઈએ સંચય આવૃત્તિ, જેને આપણે શું કહીએ, CF. બરાબર. અહીંયા શું થશે, ટોટલ સરવાળો, તો અહીંયા 5, પછી 5 પ્લસ x, 5 ને 20 ને 5 25 પ્લસ x, 25 અને 15 એટલે કેટલા થાય, 40 પ્લસ x. એ થશે 40 પ્લસ x પ્લસ y
અહીંયા થશે 45 પ્લસ એક્સ પ્લસ વાય, બરાબર. આટલા સુધી આવ્યું. આપણે ટોટલ 60 લાવવાના, તો એની અંદરથી આપણે આગળ શોધીએ. તો અહીંયા તો પહેલું મધ્યસ્થ એમ બરાબર કેટલો આપેલો છે 28.5, કુલ આવૃત્તિ એટલે n બરાબર 60, બરાબર. હવે એલ એટલે અધસીમા. એલ આપણી આવૃત્તિની સૌથી આગળ આ એલ મળશે, તો એલ બરાબર 20. પછી સીએફ બરાબર આપણી જે આવૃત્તિ લીધી હોય આપણી આવૃત્તિ થશે એફ, એની ઉપરની તરતની ઉપરની સંખ્યા, તો 5 પ્લસ એક્સ, એફ બરાબર 20 અને એચ વર્ગ લંબાઈ બરાબર 10. તો હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. સૂત્ર આવડવું ખાસ જરૂરી છે, બરાબર. એમ બરાબર એલ પ્લસ કૌંસમાં n/2 માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એચ. તો એ લઈ લઈએ તો 28.5, એલ બરાબર 20 પ્લસ કૌંસમાં 60 ભાગ્યા 2 માઇનસ સીએફ એટલે 5 પ્લસ એક્સ ભાગ્યા 20 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી, તો 10. તો એ જોઈએ તો અંદર 28.5, 20 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 60 ભાગ્યા 2 એટલે 30 માઇનસ 5 માઇનસ એક્સ ગુણ્યા 10 ભાગ્યા 20, બરાબર. તો અહીંયા જોઈએ તો શું વધશે? અહીંયા રહેશે 8.5 ગુણ્યા, હવે આ ભાગાકારમાં 20 હતા, આ બાજુ આવશે ગુણાકાર થઈ જાય, અને 10 ઉપર હતા તો અહીંયા નીચે છેદમાં આવી જશે, બરાબર. અને 35માંથી 5 જાય શું રહે? 25 માઇનસ એક્સ, પેલું તો 0 જતી રહે. 8.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 17, બરાબર. 25 માઇનસ એક્સ, બરાબર. તો એક્સ બરાબર 25 એમના એમ 17 આવવા જાય તો માઇનસ થઈ જાય, તો એક્સ બરાબર 25માંથી 17 જાય તો શું રહે? 8. આ આપણો શું મળ્યો? એક્સ. હવે આના પરથી આપણે વાય શોધી શકીએ, તો એ લખીશું આપણે સિગ્મા ફાઈ બરાબર n બરાબર 60, તો 45 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 60 હોય તો આપણને એક્સની કિંમત મળી, તો એ અંદર મૂકી દઈએ તો 45 પ્લસ 8 પ્લસ વાય બરાબર 60. 45 ને 8 કેટલા થાય? 53 પ્લસ વાય બરાબર 60, તો વાય બરાબર 60 માઇનસ 53, વાય બરાબર 7. તો એ શું થયું? એક્સ બરાબર 8 અને વાય બરાબર 7 મળશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો એ શું કીધેલું છે? એક થેલામાં 3 લાલ, 5 કાળા અને 7 સફેદ દડા છે. તેમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો લાલ હોય, પછી કાળો હોય, સફેદ હોય અને સફેદ ન હોય તેની સંભાવના શોધો, બરાબર. તો અહીંયા તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો પહેલું તો દડાની સંખ્યા, તો દડાની કુલ સંખ્યા બરાબર કેટલી? 3 પ્લસ 5 પ્લસ 7 15 થશે, બરાબર. હવે નંબર 1 લઈ લઈએ આપણે, જેની અંદર આપણને પહેલું શું કીધું હોય? લાલ હોય એવી સંભાવના. તો અહીંયા લાલ કેટલા દડા? 3. તો અહીંયા પેલું લખી દઈએ ઘટના એ, દડો લાલ હોય. હવે લાલ હોય તેની સંભાવના પરિણામ કેટલા? તો 3. તો અહીંયા લખી દઈએ ઘટના એ માટેની સાનુકૂળ પરિણામ બરાબર 3. તો આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો માટે પી ઓફ એ બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા એ શું થશે? કુલ પરિણામ. તો ઘટના એ માટેનું સાનુકૂળ પરિણામ કેટલા? 3 અને ટોટલ પરિણામ કેટલા હતા? 15. તો 3 પંચા 15, તો 1/5. તો ઘટના એની સંભાવના કેટલી? તો 1/5. ત્યાર પછી બીજામાં શું હતું? બીજો નંબર જેની અંદર આપણને શું શોધવાનું કીધેલું છે? કાળો હોય. હવે કાળા રંગના કેટલા? તો 7, બરાબર. મિનિટ આપણે જોઈએ, કાળા દડા કેટલા હતા? 5 હતા, સોરી. તો નંબર 2 ઘટના બી બરાબર દડો
કાળા રંગનો હોય તો ઘટના બી માટેના સાનુકૂળ પરિણામ કેટલા? તો 5, બરાબર. તો માટે પી ઓફ બી બરાબર શું થશે? 5/15, તો 5 તરી 15 થાય. તો પી ઓફ બી બરાબર શું થશે? 1/3. તો આ આપણો જવાબ. ત્યાર પછી આગળ શું શોધ્યું હતું? આગળ શું કીધું હતું? સફેદ હોય. હવે અહીંયા સફેદ રંગના દડા કેટલા? તો 7. ચલો તો 7, તો અહીંયા લખીએ નંબર 3. ઘટના સી તો દડો સફેદ રંગનો હોય. હવે ઘટના સી માટેના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 7. તો માટે પી ઓફ સી બરાબર શું થશે? 7/13. તો આના છેદ ઉડશે નહીં, તો આપણો સંભાવના આટલી જ થશે, બરાબર. પછી શું હતું? પસંદ કરેલ દડો સફેદ ન હોય. હવે સફેદ કેટલા હતા? 7. તો 7 સિવાયના 15માંથી ટોટલ કેટલા રહ્યા? 8 રહ્યા. તો આપણે એટલા જ લખવાના થશે. તો એ લખીએ. ઘટના ડી બરાબર દડો સફેદ ન હોય તો ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 8, બરાબર. તો એટલા માટે પી ઓફ ડી બરાબર શું થશે? 8/15. તો છેદ ઉડશે નહીં, તો આ આપણો ફાઇનલ આન્સર છે. એકદમ ઇઝી, બરાબર. દરેક સ્ટેપના 1 માર્ક્સ મળશે. તો આમાંથી 1 પણ માર્ક્સ જવો જોઈએ નહીં સંભાવનાના દાખલામાંથી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. તો એ શું કીધેલું છે? એક પાસાને ઉછાળવાથી પાસાના પૃષ્ઠફળ મળતી સંખ્યા 4 કરતાં મોટી હોય, બરાબર. તો આના પરથી આપણે વારાફરથી લઈએ. તો પહેલું તો પાસાને ઉછાળવામાં આવે એટલે એની કુલ પરિણામ કેટલા મળે? કુલ સંખ્યા 6 હોય. તો એ લખી દઈએ કે પરિણામોની કુલ સંખ્યા 6 છે. હવે મળતી સંખ્યા 4 કરતાં મોટી હોય તો એવી કેવી સંખ્યા હોય? 2 હોય. કઈ કઈ? તો એક તો 5 અને 6. તો એ લખીએ ઘટના એ બરાબર 4 કરતાં મોટી સંખ્યા મળે. તો એ ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા મળશે? 2 મળે, બરાબર. એટલા માટે એ લખીશું પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો બરાબર 2/6. તો 2 તરી 6 થાય તો 1/3. આ શું મળ્યું? પી ઓફ એ બરાબર 1/3. પછી શું કીધું હતું? 4 કે 4થી નાની સંખ્યા. 4 કે 4થી નાની સંખ્યા એવા કેટલા? તો 1, 2, 3, 4 આવી જાય. તો કેટલી થઈ ટોટલ સંખ્યાઓ? તો 4 થશે. તો એટલા માટે એ લખી દઈએ ઘટના બી બરાબર 4 કે 4થી નાની સંખ્યા મળે. તો એ લખાય ઘટના બી માટેના સાનુકૂળ પરિણામ બરાબર 4. તો માટે પી ઓફ બી બરાબર શું મળશે? 4/6. તો એ શું થાય? 2 દુ 4 અને 2 તરી 6. તો 2/3 મળે સંભાવના, બરાબર. આ થયો ફાઇનલ આન્સર. એના પછી જોઈએ તો આગળ શું શોધવાનું કીધેલું છે?
3થી મોટી અને 5થી નાની સંખ્યા મળે. 3થી મોટી એટલે 4 અને 5થી નાની એ પણ કેવી 4. તો આપણને અહીંયા સંભાવના કેટલી મળશે? 1 જ થાય ને, 1 જ સંખ્યા મળે. બરાબર, તો અહીંયા લખી દઈએ નંબર 3 ઘટના સી. તો પાસા પર 3થી મોટી અને 5થી નાની સંખ્યા મળે. તો એ ઘટના સી માટેના સાનુકૂળ પરિણામો બરાબર કેટલા મળશે? 1 માટે પી ઓફ સી બરાબર 1/6. તો અહીંયા તો ભાગાકાર આગળ થશે નહીં એટલે આપણો જવાબ ફાઇનલ આ જ મળશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે, શું શોધવાનું? જેની અંદર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. યુગ્મ એટલે કે 1 થી 6 ની અંદર કઈ કઈ યુગ્મ સંખ્યા થાય? તો 2, 4 અને 6 એટલે ટોટલ 3 થઈ. તો એ લખીએ ઘટના ડી બરાબર પાસા પર યુગ્મ સંખ્યા મળે. તો એ ઘટના ડી માટેના સાનુકૂળ પરિણામ બરાબર 3 માટે પી ઓફ ડી બરાબર 3/6. તો 3 એકા 3 અને 3 દુ 6. તો પી ઓફ ડી બરાબર શું મળશે? 1/2. તો આપણો આન્સર અહીંયા પૂરો. તો સંભાવનાના દરેક દાખલા એકદમ ઇઝી જ છે બરાબર, અને ચોપડી સિવાયના કોઈ બહારના દાખલા પૂછાતા નથી. તો આવા જ દાખલા રહેશે, અને આમાંથી તો 4 ને 4 8 ગુણ મળતા હોય તો આમાંથી 8 ગુણ જાય નહીં. બરાબર, હવે આપણે આગળના વિડીયોની અંદર નેક્સ્ટ નવા પેપર સાથે મળીશું. ત્યાં સુધી ચેનલ પર જો નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.